બે પૈસા મારા કરતા હું વધારે કમાવા માંડ્યો, મને પૈસાનો ઘમંડ બતાવે છે. અરે હું કઈ જાણું બાણું નહીં, મને આપણી મિલકતમાંથી ભાગ આપી દો બસ. અને હા, આજ સુધી તમે મારી પાસે જેટલો પણ ખર્ચો કર્યો છે ને એનો મને હિસાબ આપી દેજો, હું ચૂકવી દઈશ. અને આમ પણ મને કોઈનો અહેસાન નથી જોઈતો. શું બોલ્યો તું? મોટા ભાઈનો અહેસાન ચૂકવવું છે તારે? અને તારી ઉપર કેટલો ખર્ચો કર્યો એનો હિસાબ જોઈએ છે તારે? હા, આપે કોનો હિસાબ? એટલે તમારો અહેસાન ચૂકવીને હું છૂટો? તને શું લાગે છે તું એટલો બધો માલદાર થઈ ગયો છો કે તું તારા મોટા ભાઈનું અહેસાન ચૂકવી શકીશ પૈસા આપીને? અને તને ખબર છે એ ઘરેથી કમાવા ક્યારે નીકળ્યા હતા? જ્યારે તું કપડા વગરનો ફરતો હતો. એને પેટે પાટા બાંધીને તારી બધી જરૂરિયાત પૂરી કરી છે. દે એનો હિસાબ. ઓવરટાઈમ કરીને તારી સ્કૂલની અને કોલેજની ફી ભરી છે. દે એનો હિસાબ. મમ્મી પપ્પાના ગયા પછી સગા દીકરાની જેમ તને મોટો કર્યો છે. દે એનો હિસાબ. અગા બાપની જેમ એણે તને પ્રેમ કર્યો છે. દે એનો હિસાબ. અને એક વાત કહું, દુનિયાનો કોઈ દીકરો એના મા બાપનું અહેસાન હાથ ભવમાં ન ચૂકવી શકે. મિત્રો, લગભગ દરેક ઘરમાં એક એવો વ્યક્તિ હોય છે જે પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે પરિવારની ખુશીઓ અને એના સારા ભવિષ્ય માટે થઈને. એ માતા પિતા હોઈ શકે છે, મોટો ભાઈ, નાનો ભાઈ, બહેન, દીકરો, દીકરી, કોઈ પણ હોઈ શકે છે. તમારા પરિવારમાં પણ જો આવા કોઈ સભ્ય હોય તો બસ એની કદર કરજો. બાકી આ વિડીયોને લાઈક કરી પરિવારના તમામ સભ્યોને ખાસ શેર કરજો.